હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. કેમ છો બધા? તો આજે બુધવાર છે અને ગુરુ પૂર્ણિમાનો બહુ જ પવિત્ર દિવસ છે. આજના દિવસે બધા પોતાના ગુરુને મળવા જતા હોય છે, તો હું પણ આજે મારા ગુરુને મળવા જાઉં છું. તો ચાલો ત્યાં મળીએ. શું કરસ? મોબાઈલ જોતી હતી. કેમ છે? બસ મજામાં. ગુરુ પૂર્ણિમા છે ને એટલે આવી છું. હા, સુખી થાવ. જો આમ આવે છે ને મોબાઈલમાં, તે જોતી હતી બધું હું. શું ગુરુ જોવે? પૂનમ છે ને આજ, તો એટલે બધા જાતા હોય. બધે હા. કોઈ ગુરુના એને ગુરુ કર્યા હોય, કોઈ સંત મહાત્મા હોય, કોઈ ભગવાનને ગુરુ કર્યા હોય. બધા હવ ના ગુરુ આગળ જાતા હોય. તો એ બધું મોબાઈલમાં આવતું હતું એટલે હું જોતી હતી. બધા સંતનું ને બધા ગુરુનું બધાનું આવે એવી રીતે. તો ફ્રેન્ડ્સ, આજના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે મહત્વ એ છે કે પોતપોતાના ગુરુ પાસે જાય છે. તો મારા તો સૌથી પહેલા ગુરુ હું કહું ને તો મારા મમ્મી જ છે. કેમ કે જન્મ થયો ત્યારથી ચાલતા તો બધાને માએ શીખડાયું હોય, પણ મને બીજી જિંદગીની ઘણી બધી એવી વસ્તુ છે જે મારા મમ્મીએ શીખડાવી છે. એટલે આજના દિવસે હું મારા મમ્મી પાસે આવી છું. તો મમ્મી, તું એમ કહેશ કે આજે મોટી પૂનમ છે તો એનું શું મહત્વ? હા, આજે આ 12 મહિનામાં એકવાર જે આ પૂનમ આવે છે, જેઠ મહિનાની પૂનમ કહેવાય, એ ગુરુ પૂર્ણિમા તરીકે કહેવાય. આ બહુ જ પૂનમનું તો આમે બહુ જ મહત્વ છે જ દરેકમાં. મંદિરે જવા માટેનું આ ગુરુ માટેની સ્પેશિયલ છે. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ આમ જોઈએ તો પેલા માંથી શરૂઆત થાય કે પેલા ગુરુ માં કહેવાય. કેમ કે માં હોય તો માં આગળથી તમને બધું શીખવા મળે. એક હિંમત માં જ આપે. બીજો ગુરુ છે તો તમારા પિતાજી, તમને સંઘર્ષ અને જવાબદારી શીખડાવે. ત્રીજા ગુરુ છે એ તમારા મિત્ર હોય, તમારા ભાઈ હોય, તમારી બેન હોય, એ તમને લાગણી આપે. અને ચોથા ગુરુ તો કોઈ ભગવાનને ગુરુ કરે. આપણે ગુરુ દત્તાત્રેયને પૂજીએ છીએ. કેમ કે પહેલેથી જ આપણા બા છે એ ગુરુ દત્તાત્રેયને બહુ માનતા, એટલે આપણે એની પૂજા કરીએ છીએ. મમ્મી આજે કંઈક બનાવે છે. શું બનાવશ મમ્મી? આજે તો પૂનમ છે ને એટલે રવાનો શીરો કર્યો છે. હા. ગુરુજીને ધરાવવા માટે ગુરુ દત્તાત્રેયને આપણે ધરાવશી પ્રસાદ તરીકે. એટલે આપણે દર વખતે રવાનો શીરો જ બનાવીએ છીએ. કોઈ બી બનાવાય, શીરો બનાવાય કે દૂધની કોઈ આઈટમ બનાવાય. આપણે શીરો જ પહેલેથી જ બનાવીએ છીએ. તૈયાર થઈ ગયો છે. હવે પછી ભગવાનને ધરાવી દઈશું. સુગંધ તો બહુ સરસ આવે છે. તો શીરો તૈયાર થઈ ગયો છે અને પેલા ધરાવી દઈ. એવો બન્યો પ્રસાદ. શીરો તો બહુ મસ્ત બન્યો છે, પણ મને છે ને એલચી જરાય ન ભાવે. મમ્મી આમાં એલચી નાખી. લે, તો એલચી તો નાખવી જ જોઈએ. અમે પ્રસાદમાં એલચી, પણ એલચી તો બહુ જ હારી. એલચીમાં લક્ષ્મીજીનો વાસ છે. તો આપણે ના માતાજીના નોરતા હોય કે ગમે તે હોય તો જ ને એલચી ને કલકતી પાન ઉપર તમે ખબર હોય તો બધું મૂકે. એટલે એલચી તો આમે ધાર્મિક રીતે અને સારી, આપણને શરીર માટે સારી. એલચીનું એક આગવું સ્થાન છે. એલચી તો ખાવી જ જોઈએ. એનો ટેસ્ટ છે ને એકે વસ્તુમાં એલચીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે. એલચીની ખાલી સુગંધ ઘરમાં આવે ને એ બહુ સારું કહેવાય. હા. ચલો ફ્રેન્ડ્સ, તો આજે પૂનમ છે એટલે હવે અમે અત્યારે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો પૂનમ છે એટલે પૂનમનું એક આગવું મહત્વ હોય કે દર્શન કરી આવે. ચલો ફ્રેન્ડ્સ, તો આવી ગયા છીએ અમે અત્યારે મંદિરે. આ તો મારો નાનો પણ સૌથી સ્પેશિયલ વ્લોગ. આપણે લાઈફમાં ગમે એટલા આગળ વધી જાય, પણ જે માં શીખડાવે લાઈફમાં કોઈ વ્યક્તિ આપણને શીખડાવી ન શકે. અને એટલો જ હાથ આપણને આગળ વધારવામાં આપણા પિતાનો હોય છે કે આપણે લાઈફમાં સંઘર્ષ કેમ કરવો અને આપણે પ્રોબ્લેમ આવે તો એનો કે મજબૂત બનીને એનો સામનો કેમ કરવો, એ બધું આપણને પપ્પા શીખવે છે. તો આ વ્લોગને એન્ડ હું અહીંયા જ કરું છું. જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં મળશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.